જ્યાં ઇતિહાસને જીવંત કરવાના દાવા થાય છે, ત્યાં આજે જીવતા માણસો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોથલના આંગણે વસેલું સરગવાડા ગામ આજે વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. ઉનાળાની શરૂઆત પહેલાં જ અહીં જળ સંકટ ઘેરાયું છે. છેલ્લા 15 દિવસથી નળમાં પાણી ન આવતા ગ્રામીણ મહિલાઓ રોગચાળાના ભય વચ્ચે પણ તળાવના ગંદા પાણીમાં કપડાં વાસણ ધોવા મજબૂર બની છે. જનતા પૂછી રહી છે, શું આને જ વિકાસ ગણવો? એક તરફ કરોડોના ખર્ચે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમનું નિર્માણ, તો બીજી તરફ તરસ્યું ગામ. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે ભોળાદ પાસે મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદે કનેક્શનો હોવા છતાં તંત્ર મૌન સેવીવે બેઠું છે. આખરે કોની રહેમ નજર હેઠળ આ હેરાફેરી ચાલી રહી છે, તે એક મોટો સવાલ છે. ખેત મજૂરી અને ઘરની જવાબદારી વચ્ચે પેસાતી મહિલાઓ હવે 2 કિલોમીટર દૂર પાણી માટે ભટકવા મજબૂર છે. ગ્રામજનોને આશા છે કે શું જિલ્લા વિકાસ અધિકારી આ ગામની મુલાકાત લેવાની તસ્દી લેશે ખરા? શું ગેરકાયદે કનેક્શનો સામે કાર્યવાહી થશે કે પછી જનતા આમ જ તરસથી ટળવળતી રહેશે?